મિત્રો, કહાની અંત સુધી સાંભળજો। 3-4 વર્ષની કાજલ વિધવા થઈ ચૂકી હતી। 2 સંતાનો સાથે એક ભાડાના મકાનમાં રહેતી હતી। કોરોના વાયરસના કારણે પતિનું અવસાન થયું અને આખા ઘરની જવાબદારી એના એકલીના માથે આવી પડી હતી। બાળકોમાં એક 10 વર્ષની પુત્રી અને 5 વર્ષનો દીકરો હતો। બંને બાળકોની સ્કૂલની ફી બાકી હોવાથી સ્કૂલ છૂટી ગઈ હતી અને અભ્યાસ અધૂરો રહી ગયો હતો। કાજલ નાના મોટા કામ કરી ઘર તો ચલાવી લેતી, પરંતુ આ રીતે આખું જીવન પસાર ન થઈ શકે। એ કોઈ નવા કામની શોધમાં હતી। ઘર ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું તો સામે રહેતા રમેશ કાકાને એણે નોકરી માટે વાત કરી હતી। રમેશ કાકા સારા સ્વભાવના અને સરળ વ્યક્તિ હતા। એમણે કહ્યું કે હા બેટા, મારા ધ્યાનમાં તારા યોગ્ય કોઈ કામ હશે તો હું ચોક્કસ તને જણાવીશ। રમેશ કાકા એક બંગલામાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા। એમની નોકરી ખૂબ સારી હતી। માલિક જ્યારે બોલાવે ત્યારે પહોંચી જવાનું, બાકી ઘરે આરામ કરવાનો। રમેશ કાકા જ્યાં નોકરી કરતા ત્યાં એક સાહેબ એમની વડીલ માતા સાથે રહેતા હતા। એમનું નામ લક્ષ્મણભાઈ હતું। એટલા મોટા બંગલામાં માત્ર 2 વ્યક્તિ રહેતા હતા તો આખો બંગલો સૂનો સૂનો લાગતો। સાહેબના માતાની ઉંમર 70 ઉપર હતી અને એમનું ધ્યાન સાહેબ પોતે રાખતા હતા। એમના પત્ની તો ઘણા વર્ષો પહેલા અવસાન પામ્યા હતા, પરંતુ એમણે બીજા લગ્ન ન કર્યા। પત્ની વિના પણ એમણે માતાની સેવા અને આખું ઘર સારી રીતે સાચવી લીધું હતું। એક દિવસ સાહેબના માતાને હોસ્પિટલ લઈ જવાના હતા તો રમેશ કાકાને ઘરે બોલાવ્યા। એમના માતાને તાવની અસર હતી। એમની સારવાર કરાવી કારમાં ઘરે પાછા ફર્યા। સાહેબ અને એમના માતાને લઈ રમેશ કાકાના બંગલા પર આવ્યા અને એમને એક વિચાર આવ્યો કે ઘણા વર્ષોથી સાહેબ બધું કામ કરતા આવ્યા છે, સાથે એમના માતાની સેવા અને બિઝનેસ પણ સંભાળે છે। સાહેબને ઘરે કોઈ કામ કરનાર નથી, એમના માતાનું ધ્યાન રાખવા વાળું પણ કોઈ નથી। જો કાજલને અહીં કામ અપાવી દઉં તો એને પણ કામ મળી જશે અને સાહેબને પણ ઘરના કામમાં શાંતિ થઈ જશે। એમના માતાનું ધ્યાન રાખવા વાળું પણ મળી જશે અને સાહેબ સારી રીતે એમનો બિઝનેસ પણ સંભાળી શકશે। આ વિચાર આવતા જ રમેશ કાકાએ તરત લક્ષ્મણને વાત કરી। લક્ષ્મણને પણ આ વિચાર ગમ્યો અને એમણે પણ તરત હા પાડી દીધી। રમેશ કાકા ખુશીથી ઘરે જઈને સૌપ્રથમ કાજલને આ ખુશખબર આપી। કાજલ તો કામની શોધમાં જ હતી તો આ ખુશખબર સાંભળી એને ઘણી ખુશી થઈ। બીજે દિવસે સવારે રમેશ કાકા રેખાને એમના સાથે બંગલા પર લઈ જાય છે અને લક્ષ્મણની મુલાકાત કરાવે છે। લક્ષ્મણ બોલ્યો, મારા માતાનું ધ્યાન રાખવા માટે જ મારે ખાસ કોઈ વ્યક્તિ જોઈએ છે। એ બરાબર ચાલી નથી શકતા, માટે એમની સેવા કરવા તમારે અહીં રહેવું પડશે। રહેવા જમવાનું બધું મારા તરફથી અને પગાર 10,000 આપીશ। આ સાંભળી કાજલ ખુશ થઈ ગઈ, કારણ કે એ તો એમ પણ ભાડે રહેતી હતી તો હવે અહીં રહેવાથી ભાડાના ખર્ચથી છૂટી જશે। કાજલ તરત માની જાય છે। પછી લક્ષ્મણ રમેશ કાકાને કહે છે કે તમે કાજલને બધું કામ સમજાવી દો અને મમ્મીની મુલાકાત પણ કરાવી દો, ખાસ કરીને એમનું ધ્યાન વધારે રાખવાનું છે। રમેશ કાકાએ બધું કામ સમજાવી અને સાહેબના મમ્મી ચંદ્રિકાબેનની મુલાકાત કરાવી। રેખા ગરીબ ઘરની સંસ્કારી છોકરી હતી। એણે તરત એમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા। બીજા દિવસે એના પાસે જે થોડો ઘણો સામાન હતો એ બધો લઈને 2 બાળકો સાથે બંગલામાં રહેવા આવી જાય છે। બંગલામાં એક નાનો રૂમ હતો। કાજલ સૌ પ્રથમ એ આખો રૂમ સારી રીતે સાફ કરી પોતાનો સામાન ગોઠવી દે છે। બંગલામાં સાફ સફાઈ કર્યા બાદ રસોડામાં જઈને ચા બનાવી। સૌ પ્રથમ એણે ચંદ્રિકાબેનને ચા આપી અને પછી લક્ષ્મણ સાહેબના રૂમમાં એમના ટેબલ પર ચા મૂકી દીધી। એ લેપટોપમાં એમનું કામ કરી રહ્યા હતા।
દિવસો સારી રીતે પસાર થઈ રહ્યા હતા. એક દિવસે કાજલ લક્ષ્મણના રૂમમાં લાઇબ્રેરીમાં પુસ્તકો ગોઠવી રહી હતી. ત્યારે લક્ષ્મણ પૂછે છે કે બાળકો સ્કૂલે કેમ નથી જતા. કાજલ બોલી, સ્કૂલમાં 2 વર્ષની ફી બાકી છે તો સ્કૂલમાં ના પાડે છે. લક્ષ્મણ બોલ્યો, જેટલી ફી બાકી હોય એ બધી ચૂકતે કરી કાલથી બંને બાળકોને સ્કૂલ શરૂ કરાવી દો. ફીના પૈસા હું આપી દઈશ. કાલે હું એમના માટે પુસ્તકો અને સ્કૂલ બેગ બધું લઈ આવીશ. કાજલ લક્ષ્મણની મહેરબાનીથી ખુશ પણ હતી અને આશ્ચર્યમાં પણ હતી કે હજુ હું નવી આવી છું, એ પણ એક નોકરાણી તરીકે, અને સાહેબ મારા પર આટલો ઉપકાર શા માટે કરી રહ્યા છે. મનના વિચારો બાજુમાં મૂકી એ બાળકો માટે ખુશ હતી કે બાળકોનો અભ્યાસ શરૂ થઈ જશે. બીજા દિવસે લક્ષ્મણ સ્કૂલ માટે જરૂરી બધું વસ્તુ લાવી દે છે. કાજલ જ્યારે એના રૂમમાં જઈને બાળકોને આ બધું વસ્તુ આપે છે ત્યારે એ બંને ભાઈ બહેન ખૂબ ખુશ થાય છે, કારણ કે આટલા વર્ષો પછી કંઈક નવું જોવા મળ્યું હતું તો ખુશી તો થવાની જ હતી. આ રીતે હું બાળકોની સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ અને જીવન વધારે સારું થવા લાગ્યું. હવે કાજલને ચંદ્રિકાબેન સાથે પણ સારી મિત્રતા થઈ ગઈ હતી. ઘરના બધા કામ પૂરા કરી એ આખો દિવસ એમની સેવા કરી એમના સાથે સમય પસાર કરતી. લક્ષ્મણ આ બધું જોતો અને એને પણ ઘણી ખુશી થતી. સમય જતા એના બંને બાળકો આખા બંગલામાં મસ્તી કરતા થઈ ગયા અને હવે એ બંગલો એક ખુશીઓથી ભરેલું ઘર બની ગયું હતું. કાજલ અને એના બાળકોના આવ્યા પછી ઘર હર્યું ભર્યું લાગતું હતું. સમય એની ગતિ પ્રમાણે ચાલી રહ્યો હતો અને કાજલને એ ઘરમાં વર્ષ થવા આવ્યું. હવે ચંદ્રિકાબેન એને એક વહુની દ્રષ્ટિએ જોવા લાગ્યા હતા, પરંતુ કાજલને આ વિશે વાત કરવામાં ખૂબ ખચકાતા હતા. એક દિવસ થોડી ઘણી હિંમત ભેગી કરી કાજલને પાસે બેસાડી અને કીધું, કાજલ, તું અને તારા બાળકો જ્યારથી ઘરમાં આવ્યા છો ત્યારથી આ ઘર ખુશીઓથી ભરાઈ ગયું છે. આટલા મોટા ઘરનું કામ કરીને પણ તે મારી સેવામાં કોઈ કમી નથી રાખી. સમયસર ભોજન આપવું, દવા આપવી, એ બધું તને એકદમ યાદ હોય છે. બેટા, હું મારા મનની એક વાત કહેવા માંગુ છું. કાજલ બોલી, હા માજી, બોલો, તમે શું કહેવા માંગો છો? ચંદ્રિકાબેન બોલ્યા, બેટા, હું તને મારા ઘરની વહુ તરીકે જોવા માંગુ છું. આ સાંભળી કાજલ તરત ઊભી થઈ ગઈ અને બોલી, માજી, આ તમે શું કહો છો? હું આવું ક્યારે ના કરી શકું. ભલે મારા પતિ આ દુનિયામાં નથી, પરંતુ જો હું બીજા લગ્ન કરું તો એમના સાથે દગો કર્યો કહેવાય. હું આવું નહીં કરી શકું. ચંદ્રિકાબેન બોલ્યા, હું બધું સમજુ છું, પણ તું તારા બાળકોનું વિચાર, એમના ભવિષ્યનું વિચાર. જીવનમાં કોઈનો સાથ તો જોઈએ જ. ક્યાં સુધી તું આ રીતે એકલા હાથે બધી જવાબદારીઓ પૂરી કરીશ? ચંદ્રિકાબેનની વાત સાંભળી કાજલ વિચારમાં પડી ગઈ કે હું શું કરું. એક તરફ લક્ષ્મણ એક સારો વ્યક્તિ હતો અને ઘરનો માલિક હોવા છતાં ક્યારે એણે ખરાબ રીતે વર્તન નહોતું કર્યું. કાજલ એક નોકરાણી હતી તોય એણે એના બાળકોની બધી જરૂરિયાતો પોતાના બાળકોની જેમ સારી રીતે પૂરી કરી. ચંદ્રિકાબેન પણ કાજલને એક માની જેમ રાખતા હતા. ચંદ્રિકાબેને કહ્યું, કાજલ બેટા, લક્ષ્મણ પણ ઘણા વર્ષોથી મારી સેવા કરી એકલું જીવન વિતાવી રહ્યો હતો, પરંતુ તારા આવવાથી એનામાં પણ બદલાવ આવ્યો છે. હવે એ ખુશ રહેવા લાગ્યો છે. તારા જેવી સાદગીથી ભરેલી અને સંસ્કારી છોકરી શોધે પણ ના મળી શકે. ચંદ્રિકાબેનની વાતો સાંભળી કાજલ કંઈ બોલી નથી શકતી અને શરમાઈને ત્યાંથી ચાલી જાય છે. ઘણું વિચાર્યા બાદ કાજલ એના બાળકો માટે લક્ષ્મણ સાથે લગ્નની હા પાડી દે છે. લક્ષ્મણ પણ આ લગ્ન માટે તૈયાર થઈ જાય છે, કારણ કે કાજલ જેવી છોકરી જે આખું ઘર સાચવી શકે અને એના માતાની સેવા પણ કરી શકે એવી છોકરી મળવી ઘણું મુશ્કેલ હતું. બંનેના એકદમ સાદાઈથી લગ્ન થાય છે. રમેશ કાકા પણ લગ્નમાં હાજર હોય છે.
અને એ પણ કાજલ અને એના બાળકો માટે ઘણા ખુશ હતા. એક વિધવા તરીકે જીવતી, મુશ્કેલ પરિસ્થિતિઓથી જૂझતી કાજલનું જીવન બદલાઈ જાય છે. એને લક્ષ્મણ જેવો સારો પતિ અને ચંદ્રિકાબેન જેવા પ્રેમાળ સાસુ મળે છે.